તરુણના યૌન શોષણનો કોન્ટ્રાક્ટર પર આરોપ. તરુણના પિતાએ કોન્ટ્રાક્ટર પાસેથી ખંડણીની માંગ કરી. કોન્ટ્રાક્ટર પાસેથી પીડિતના પિતાએ 7 કરોડની ખંડણી માંગી છે. રણછોડ કાકડિયા પાસેથી તરુણના પિતાએ તેના ભાઈ મારફતે ખંડણી માંગી છે. કોન્ટ્રાક્ટરને સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. રણછોડ કાકડિયાએ પોતાના ફોનમાં વિડીયો બનાવીને ફરિયાદ નોંધાવી છે. એફિલ કન્સ્ટ્રક્શન નામે પેઢીમાં 3 લોકોની ભાગીદારી છે. ભાગીદારના પુત્ર સાથે જ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ અન્ય ભાગીદાર સામે નોંધાઈ હતી. રણછોડ કાકડિયા પાસેથી તરુણના પિતાએ તેના ભાઈ મારફતે આ ખંડણી માંગી છે. મહત્વના સમાચાર કે જ્યાં રણછોડ કાકડિયા પાસેથી તરુણના પિતાએ તેના ભાઈ મારફતે ખંડણી માંગી છે. 7 કરોડની ખંડણી માંગવામાં આવી છે. વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે. શૈલેષ, તરુણના પિતાએ તેના ભાઈ મારફતે ખંડણી માંગી છે, શું વિગતો? કાપોદ્રા વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી છે અને જે રીતની આખી ઘટના હતી એમાં તરુણ સાથે દુષ્કર્મ થયું હતું અને ત્યારબાદ આ સમગ્ર મામલામાં જે સમાધાન પેટે 7 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાનો આક્ષેપ હતો. અમદાવાદ અને સુરતની વચ્ચે આ ઘટના બની છે. આ બે જગ્યાએ જે ઘટના બની છે તેને લઈને હવે ખંડણી માંગવાનો એક ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને સમગ્ર મામલામાં હાલ તો કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ જે રીતે આ આખો મામલો બહાર આવ્યો છે તે ખૂબ જ ચકચાર મચાવી રહ્યો છે. એક બિલ્ડરની સાથે અને બિલ્ડરના પુત્ર સાથે આ કૃત્ય થયું હોવાની વિગતો સામે આવી હતી અને ત્યારબાદ સમાધાન પેટે કરોડોની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ. જી બિલકુલ શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ. વડોદરા